હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. કેમ છો? મજામાં ને? આપણો બ્લોગ જોતા હોય ને એ બધા મજામાં જ હોય. તો મસ્ત સવાર પડી ગઈ છે અને હવે આપણે ઓફિસ જવાનો ટાઈમ થઈ ગયો છે. તો આપણે જઈએ ઓફિસે. આજે ઓફિસે જતા પહેલાં માસીના ઘરે ચા પીતી જવાની છે, કેમ કે મમ્મી ને પપ્પાની બધા ત્યાં છે. એટલે જોઈ લઈએ આજે ક્યાં જવાનું નક્કી છે અને પછી જઈએ ઓફિસે. ઠંડીનો માહોલ તો બહુ છે અને કાલે વિચારી કર્યો કે સ્વેટર લઈ આવું એમ, પણ કાલે એક જગ્યાએ જમવા જવાનું હતું. એ મેં તમને કીધું જ હતું, પીઠે બાપાને ઘરે જમવા જવાનું છે. પછી ત્યાંથી હું 11 વાગે આવ્યો ને એટલે પછી કંઈ સ્વેટર લેવા ગયો નહીં. હવે જોઈએ આજે જગ્યા મળે અને ટાઈમ મળે તો આજે સ્વેટર લઈ આવું એટલે ઠંડી ન હોય. બાકી અત્યારે તો ઠંડી ફૂલ છે. તો ચાલો મળીએ ઓફિસે જઈને. આજે 9 વાગી ગયા છે અને ચાવી છે નહીં, કેમ કે કાલે સાંજે હું વયો ગયો તો બારે, એટલે ચાવી છે નહીં આજે. તો એક ભાઈ આવે છે એની ભેગી ચાવી મગાવી છે. ભાઈ ઘરે લેતા ગયા હતા સાંજે, ઓફિસ એણે બંધ કરી હતી. તો હવે જોઈએ હવે એ ભાઈ ક્યારે આવે છે. 9 તો વાગ્યા હવે આગળ જોઈએ હવે એ ભાઈ ક્યારે આવે પછી ઓફિસ ખોલે. અત્યારે બધા કારીગરો ને બધા બહાર બેઠા છે. હું અહીં નીચે દુકાનમાં આવ્યો છું અમારી બીજી. જોવો તમે આ ભાઈ બધો સ્ટોક મેળવણી કરે કેમ પણ કોનામાં ગોલ્ડ નહીં બોરી છે. એને એક ફ્રેન્ડ પાસે ચાવી મળી ગઈ તો એને આપણે તાવડું ખોલ નાખી. બધા કારીગરો વાટે બેઠા છે. હાલો, એક કસ્ટમરને નીચે સીટોમાં આવ્યો ઇડલીવાળા ભાઈ આવી ગયા. इडली बनाओ मस्त फ्रेश हो. क्या है भाई आपका नाम? क्या है? वासी. कहाँ से हो आप? ये तो रामपुरा पेट्रोल पंप. कहाँ से? इधर रामपुरा पेट्रोल पंप में रहते हैं. आप आपका कहाँ एमपी से हो? क्या से हो? तमिलनाडु. तमिलनाडु का रहने वाला है वो लोग. एक नंबर इडली बनाते हैं सब लोग, यहाँ पे खाते हैं. एक फ्रेश इडली बनाते हैं सब. देखो इसका टेस्ट देखो कैसा मस्त है. सब लोग खाते हैं यहाँ पे इडली. पूरा मार्केट में यही एक बंदा है वो इडली लेके आता है. ये लड़का रहा ना, ये डेली इसका ही इडली खाता है. બપોરે છે ને આવડો જમવા નથી જતો. આવડો ભાઈ ઓલો તિલક કર્યું ને એ ભાઈ જમવા જ નતા. જો આ ભાઈની જો કેમ પણ જા ભાઈ આખા વરાસામાં આટો મારે આ ભાઈ. હે આ ભાઈ ને બધા ઇડલી ખાઈ ગયો ભાઈ. આપણા મૈસી ભાઈના મેરેજ છે તો હવે આપણે બૂટ લેવા જવાના છે. તો જોઈએ આજે હવે કઈ દુકાનમાં બૂટ લેવા જઈએ. અત્યારે તો બહુ ટ્રાફિક હોય નહીં, 1 વાગી ગયો છે. હવે આપણે જઈએ નીરે બૂટ લેવા માટે. તો ચાલો, આપણા મૈસી ભાઈના મેરેજ છે તો હવે આપણે બૂટ લેવા જવાના છે. તો જોઈએ આજે હવે કઈ દુકાનમાં બૂટ લેવા જઈએ. અત્યારે તો બહુ ટ્રાફિક હોય નહીં, 1 વાગી ગયો છે. હવે આપણે જઈએ નીરે બૂટ લેવા માટે. તો ચાલો, પપ્પાને એ અત્યારે છે ને વાપી ગયા હતા પપ્પા, તો એને અત્યારે પાછા રિટર્ન આવી ગયા છે રેલવે સ્ટેશને. તો એને તેડવા હું જાઉં છું. અને આ એક બ્રિજ એવો છે અત્યારે વરાસાની અંદર કે આ તમે વરાસાની અંદર ચડો ને એટલે તમે સીધા રેલવે સ્ટેશન ઉતરો. તમને વચાય ક્યાંય ટ્રાફિક જ ન જોવા મળે. ક્યાં એટલે ક્યાંય ટ્રાફિક જ ન હોય, કેમ કે બધાને બ્રિજ ઉપર જ ચાલવાનું. બ્રિજ નીચે હોય એ લોકો નીચેથી હાલતા હોય. એટલે મોટામાં મોટો બ્રિજ છે. સમથિંગ 2 કિલોમીટર જેવો હશે. 2 થી 1.5 કિલોમીટરથી 2 કિલોમીટર જેવો બ્રિજ છે આ. જોવો તમે અહીંયા. જે પણ ને ખબર હોય ને કોમેન્ટ કરજો આ કયો બ્રિજ છે નહીં. તો હવે પપ્પાનો કોલ આવી ગયો અને આપણે જઈએ ઝડપથી હવે લેવા, કેમ કે ક્યારના વેઇટ કરે છે આપણે. બાકી આ બ્રિજ ઉપર હાલવાની જ મજા આવે, કારણ કે ટ્રાફિક જ ન હોય. તમે ટાઈમ ટુ ટાઈમ રેલવે સ્ટેશને પૂગી જાઓ. એના માટે જઈને જ આ બ્રિજ 1 નંબર કહેવાય છે. કેમ કે ગમે લોકોની ઇમરજન્સી હોય ને તો એ વાંધો ન આવે. ટાઈમ ટુ ટાઈમ રેલવે સ્ટેશને પૂગી જાય. તો બસ સ્ટેન્ડે પૂગવું હોય ને તો એ ટાઈમે ટાઈમ પૂગી જાય. એટલે આ રોડ છે બહુ મસ્ત.
અને જે પણ લોકો આ રોડ ઉપર આવેલા હોય ને એ કોમેન્ટ કરજો. આપણે ટ્રાફિકમાં નહોતું હાલવું ને તો અત્યારે તમે ટ્રાફિક જોવો ઘરના આડેની અંદર કેટલું ટ્રાફિક છે ને. એક રેલવે સુધી ટ્રાફિક છે, એક ધારું રેલવે સ્ટેશન સુધી એક જ ધારું ટ્રાફિક છે. એટલે એક સાથે આમને આમને એમ થાય કે બ્રિજ ચડી જાય તો સારું, પણ બ્રિજ ચડ્યા પછી નીચે તો જે લોકો આવવાના છે તો આવવાના જ હોય. આજે પાછું ટ્રાફિક થઈ ગયું છે ફૂલે ફૂલ. હવે જોઈએ હવે ક્યારે વારો આવે. પપ્પા વેઇટ કરે છે, કોલે આવી ગયો એકવાર તો જોઈએ હવે ક્યારે ટ્રાફિક ક્લિયર થાય ને ક્યારે આપણે જઈએ. હવે જમી લીધું છે અને જમીને મમ્મીને તેડવા જવાનું છે. તો પહેલાં મમ્મીને તેડી આવું મામાના ઘરેથી ને પછી માસીભાઈને ઘરે આજે ગીત ગાવાનું આયોજન છે. તો બધાને બાયુને ગીત ગાવાનું હોય, આપણે તો શું થાય અહીંયા બેન હું કરવાની હોય. એટલે આજે જોઈ અત્યારે પહેલાં મમ્મીને એને તેડી આવું મામાના ઘરેથી અને પછી જઈએ માસીભાઈની ઘરે. શ્યામધામ પાસે એક મિત્ર પાસે આવ્યો અત્યારે. તો ફરીથી એકવાર દેહમાં જવાની યાદ આવી ગઈ પાછી. હવે શું કામ યાદ આવી ગઈ ને એ હું તમને બતાવું. જોવો તમે આ લક્ઝરી ઊભી છે, જોવો તમે લક્ઝરી ઊભી છે ને અહીંયા. અત્યારે પાછો એવો માહોલ થઈ ગયો કે અત્યારે ટિકિટ લખાવીને પાછો દેહમાં આવ્યો જાવ. જેમ જાણે અત્યારે દિવાળીનો માહોલ હોય ને એવો માહોલ ને અત્યારે આમ એ ટાઈપનો માહોલ છે. અત્યારે કહેવાય ને કે એ ટાઈપનો માહોલ છે. જોવો તમે બીજી લક્ઝરી આવી પાછળથી પાછી. એટલે એના એ લક્ઝરી ચાલુ જ હોય. શ્યામધામ એરિયો જેવો અને સ્વામિનારાયણ પાર્કિંગ એટલે સુરતની જેટલી બસો હોય એટલી બસો અહીંયા તો આવે જ. અહીંથી જ બધા પેસેન્જર પિકઅપ થાય એટલે બધા લોકો અહીંયા આવતા હોય. એક નંબર એરિયો છે ને અહીંયા બેવાનો આનંદ જ આવે. બાકી શ્યામધામ એટલે પહેલાં અહીંયા સિંહવાળું સર્કલ હતું, પણ હવે અત્યારે મેટ્રોનું કામ ચાલે છે ને એટલે સિંહનું સર્કલ છે ને અહીંથી નીકાળી લીધું એસએમસી વાળા. જોઈએ હવે કંઈક ગમે બીજું એકાદું સર્કલ આવશે. 99% તો સિંહને જ મૂકવાનો છે પાછો. બાકી નકર મેટ્રોનું કામ ચાલુ હતું ને એટલે આ લોકોએ અહીંથી સિંહનું સર્કલ હટાવી લીધું. જોવો તમે મેટ્રોનું કામ. આ મેટ્રોનો બ્રિજ બને છે એટલે અહીંયા નીચે સિંહનું સર્કલ હતું એટલે સિંહનું સર્કલ અત્યારે હટાવી લીધું છે ને. બાકી આમ જો લક્ઝરી આટા જ મારે જો એક ધારી છતાં જો એક લક્ઝરી આમ જાય, બીજી લક્ઝરી અહીંથી આવે છે ને. સામે લક્ઝરી ઊભી નકરી, આ બાજુ લક્ઝરી. માહોલ ભાઈ અલગ જ છે. આપણા ગામડાની ગાડી જો મધુરમ આપણા ગામ બાજુ જાય ગાડી. જો ખરેખરું ટ્રાફિક થઈ ગયો બસવાળાનું. જોવો તમે બસ જોવો. સર્વિસ રોડમાં બસ પડી છે અને હાઈવે ઉપર બસ છે. બાકી સુરતથી કેટલા માણસો ગામડે આવે છે અને કેટલા જ્યાં જાય છે ને એનું કંઈ નક્કી જ નથી. રોજના માટે એટલું માણસ ગામડે આવે અને રોજના માટે એટલું સુરતથી ગામડે જાય અને એટલા ગામડેથી આવે. છતાંય સુરતમાં એટલી ને એટલી જ ટ્રાફિક હોય. જોવો તમે મારી પાછળ અત્યારે ક્યાં એટલે ક્યાંય ઠેક સુધી બસ જ છે. જો છે ઠેક સુધી બસ. હાઈવે ઉપર બસ, સર્વિસ રોડમાં બસ. જે ભાઈમાં ને માઈસીભાઈના જાનનું બુકિંગ કરવા આવ્યા ને તે 10 વાગી ગયા, પણ ટ્રાફિક જોવો તમે. વ્યારી જીજે ભાઈ કિરણ ચોક કેમ પણ ટ્રાફિક એકવાર એટલું ટ્રાફિક હોય ને કે વાત પૂછો માતે. લગ્નની સિઝન છે, મારા માપનું તો કોઈ વસ્તુ મળતી જ નથી. મળે છે તો પણ હાજરમાં નથી, કેમ કે ડેટ લખાઈ ગઈ છે ને આપણે 22 તારીખે જોઈ છે. 22 તારીખે મળે એવું લાગતું નથી. તો જોઈએ હવે આપણા સાઈડનું શું મળે અને પછી સિલેક્શન કરીએ. હવે આપણે રૂમે ફૂકી ગયા છીએ ને હવે આપણે સૂઈ જઈએ. મળીએ કાલે એક નવા વ્લોગમાં. જ્યાં સુધી વ્લોગમાં બન્યા રહેજો, લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ચાલો મળીએ કાલે એક નવા વ્લોગમાં. બાય બાય.